આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. વડોદરા જિલ્લામાં મહી નદીના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 15 થયો છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું કે આજે વધુ 3 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 4 લોકો હજી ગુમ છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફ નદીના 4 કિલોમીટર દૂર સુધી તપાસ અને બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. आज मॉर्निंग में भी हमने 3 डेड बॉडीज रिकवर की है, तो अभी तक जो डेथ का टोल है अभी तक 15 हुआ है. इसके अलावा भी जो मिसिंग पर्सन है उसका लिस्ट भी हमारे पास है, जिसमें 3 मिसिंग पर्सन है. डिफिकल्टी यही है कि यहाँ पर कीचड़ का काफी लेवल है और उसमें कोई भी मशीनरी काम नहीं कर रही है और यहाँ पर पूरी टीम लगी हुई है कि उसको कैसे निकाला जाए और पूरी टीम कोऑर्डिनेशन में काम कर रही है. हम ऐसा मानते हैं कि हम अगले 4 या 5 घंटे में पूरी प्रोसेस, अगर जैसे रेन की वजह से हमें हॉल्ट ना करना पड़े तो हम 5-1 घंटे में ये कोशिश कर पाएंगे कि ये पूरी प्रोसेस और एटलीस्ट हम डेड बॉडीज रिकवर कर पाए. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગેનો પ્રાથમિક અહેવાલ આજે સાંજ સુધીમાં રાજ્ય સરકારને સોંપાશે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં બ્રિજ દુર્ઘટના અંગે ચર્ચા થઈ. બેઠકમાં જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સૂચના આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રાજ્ય સરકારે બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી છે. નર્મદાના એકતાનગર ખાતે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓના 2 દિવસના સંમેલનનો આજથી આરંભ થયો. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલને વધુ ગતિશીલ બનાવવાના ઉદ્દેશ સાથે આ સંમેલનનું આયોજન કરાયું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંમેલનનું ઉદ્ઘાટન કરતા શિક્ષણને પ્રાથમિકતા આપવી એ આપણી જવાબદારી હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 1 દાયકામાં દેશના ઉચ્ચ શિક્ષણ માળખામાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે. राष्ट्रीय शिक्षा नीति 2020 हमारे सामने एक क्लैरिटी की पथवे है हमारे सामने. जब अगर हम पिछले 10 साल की 11 साल की समीक्षा करते हैं, 2014-15 की बेसलाइन डाटा से आज हम लोगों की 30% इंक्रीज हुई है उच्च शिक्षा की पार्टिसिपेशन. उसमें से महिलाओं की सबसे ज्यादा हुई है 38%. हमारी पीएचडी स्कॉलर्स की संख्या बढ़ी है. हमारी शेड्यूल्ड ट्राइब स्टूडेंट्स की 14 की तुलना में अभी 10% ग्रोथ हुई है. एससी की शेड्यूल कास्ट की हमारी 8% ग्रोथ हुई है. રાજ્ય સહિત દેશભરમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે. સવારથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર લાગી છે. દરમિયાન આજે ગોમતી નદીમાં હજારો ભાવિ ભક્તોએ સ્નાન કરીને ધન્યતા અનુભવી. બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં અષાઢી પૂનમ અને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોની લાંબી કતાર જોવા મળી. દરમિયાન સમગ્ર પરિસર બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. તો ભાવનગરના મહુવામાં ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાના તપોભૂમિ બગદાણામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. બગદાણામાં આજે 1 લાખ ભક્તો દર્શનાર્થે આવ્યા. ભોજનશાળા ખાતે શુદ્ધ ઘીના લાડુનો 1000 મણ પ્રસાદ સહિત 500 મણ ગાંઠિયા, 150 મણ દાળ, 200 મણ ભાત, 250 મણ રોટલી અને 500 મણ શાકભાજી તૈયાર કરાયા. અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન શામળિયા શેઠના દર્શન કરવા આજે ભક્તોનો ઉમંગ જોવા મળ્યો. યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. સાથે જ મોડાસાના દેવરાજ ધામ ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. આજે રાજ્યભરમાં ભક્તિભાવપૂર્ણ રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના માનવ આશ્રમ ખાતે સ્થિત ગણપતિ મંદિર અને સદુથલા મંદિર સહિતના ધર્મસ્થાનોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદનાના કાર્યક્રમો યોજાયા, જેમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ડાંગ જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ 32 કરોડ 52 લાખ રૂપિયાથી વધુના 680 કામને મંજૂરી અપાઈ છે. વઘઈ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાયેલી આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં આ કામોને મંજૂરી અપાઈ છે. શ્રી હળપતિએ વર્ષ 2023-24થી 2024-25ના મંજૂર થયેલા કામો પૈકી શરૂ ન થઈ શકેલા કામની ભૌતિક અને નાણાકીય સિદ્ધિની સમીક્ષા કરી.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.